નમસ્કાર મિત્રો, પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા તારીખ 30/3/2026ના રોજ જાહેર કરાયેલ પરિપત્રમાં આઈ ગોટ કર્મયોગી પ્લેટફોર્મ પર કોઈ પણ એક કોર્સ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવેલ છે. તમે મિત્રો જોઈ શકો છો, અહીંયા પરિપત્રમાં તમને જણાવવામાં આવ્યું છે કે ઓછામાં ઓછો એક કોર્સ પૂર્ણ કરવાનો છે. તો હવે આવો જોઈએ કે આ એપ્લિકેશનમાં આપણે કઈ રીતે આ કોર્સને શોધવા અને એ કોર્સ પૂર્ણ કરી એનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું. તો ચાલો જોઈએ. મિત્રો, તમે એપ્લિકેશનમાં જ્યારે એન્ટર થશો ત્યારે તમને આવી રીતે એનું ઇન્ટરફેસ જોવા મળશે. હવે એમાં તમે જોઈ શકો છો કે સૌથી ઉપર અહીંયા એક્સપ્લોર કન્ટેન્ટ છે, એમાં આપણે ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરતાં તમે જોઈ શકો છો કે અલગ અલગ ભાષામાં કોર્સ તમને જોવા મળે છે. એમાં આપણે સૌથી પહેલાં ફિલ્ટર કરીશું. તમે સૌથી ઉપર ઓપ્શન આપેલો છે ફિલ્ટરનો, એ જોઈ શકો છો. ફિલ્ટર પર આપણે ક્લિક કરીશું. હવે એના ઉપર ક્લિક કરતાં તમે જોઈ શકો છો કે અલગ અલગ કેટેગરી જોવા મળે છે. એમાં આપણે ક્લિક કરીશું લેંગ્વેજમાં. લેંગ્વેજ પર ક્લિક કરતાં તમને અલગ અલગ ભાષા જોવા મળશે. એમાં આપણે ગુજરાતી ભાષા પર ક્લિક કરીશું, જેમાં 49 કોર્સ આપેલા છે. એના પર ક્લિક કરતાં સૌથી નીચે એપ્લાય ફિલ્ટર નીચે ખૂણામાં તમને જોવા મળશે. એના ઉપર આપણે ક્લિક કરીશું એપ્લાય ફિલ્ટર. હવે ક્લિક કરતાં તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના કોર્સ અહીંયા જોવા મળે છે. બરાબર, આમાંથી કોઈ પણ કોર્સ તમને સારો લાગે એ તમે કરી શકો, કારણ કે પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ કે ઓછામાં ઓછો એક કોર્સ પૂર્ણ કરવાનો છે. તો તમને જે કોર્સ સારો લાગે એ તમે અહીંયા કરી શકો છો. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, અહીંયા એક કોર્સ લઈએ, જેમ કે આ કોર્સ છે અહીંયા કોમન યોગા પ્રોટોકોલ. બરાબર, આ કોર્સ છે એના પર આપણે ક્લિક કરીશું. હવે એના ઉપર ક્લિક કરતાં તમે જોઈ શકો છો કે સૌથી નીચે અહીંયા એનરોલમેન્ટનો ઓપ્શન છે સૌથી નીચે. તો ત્યાં ક્લિક કરી અને આપણે કોર્સમાં એન્ટ્રી મેળવવાની છે. તો આ રીતે એનરોલ સક્સેસફુલીનો મેસેજ નીચે આવી જશે અને તમે આ કોર્સમાં એન્ટર થઈ ગયા છો. પછી તમે ત્યાં જોઈ શકો છો ઓવરઓલ પ્રોગ્રેસ પણ અહીંયા બતાવે છે, જે અત્યારે હાલમાં 0% છે. એના માટે તમારે અહીંયા મિત્રો 3 ઓપ્શન આપેલા છે. પહેલું છે લર્નિંગ વિડીયો, ફાઇનલ એસેસમેન્ટ. આટલું તમે પૂર્ણ કરશો પછી તમારું સર્ટિફિકેટ જનરેટ થશે. હવે મિત્રો, કોર્સ પૂર્ણ કર્યા બાદ તમે હોમ પેજમાં ખૂણામાં માય લર્નિંગ નીચે ઓપ્શન આપેલો છે, એના ઉપર ક્લિક કરી અને તમારો કોર્સને તમે જોઈ શકશો કે કેટલો કોર્સ તમે પૂર્ણ કર્યો છે કે કેમ. બાકી હોય તો એ પૂર્ણ કરીશું આપણે. ત્યાર પછી ફરીવાર આપણે હોમ પેજમાં આવીશું અને ત્યાં તમને અહીંયા ઓપ્શન જોવા મળશે સર્ટિફિકેટ્સનો ઓપ્શન. બરાબર, ત્યાં તમે કોર્સ જે પૂર્ણ કર્યો હશે એની સંખ્યા લખેલી જોવા મળશે. આપણે તેના પર ક્લિક કરીશું. હવે મિત્રો, તેના પર ક્લિક કરતાં મેં અહીંયા જે મારો કોર્સ પૂર્ણ કરેલ છે એ જોવા મળશે. અને એના માટે તમે જોઈ શકો છો અહીંયા એક સૂચના આપવામાં આવેલી છે કે ટુ ડાઉનલોડ યોર સર્ટિફિકેટ પ્લીઝ કમ્પ્લીટ ધીસ મેન્ડેટરી સર્વે. એટલે કે આ સર્વે તમારે પૂર્ણ કરવાનો છે. એ સર્વે એટલે એના પ્રશ્નોના જવાબ આપવાના છે. એ સર્વે પૂર્ણ કર્યા બાદ તમે તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો. મિત્રો, સર્વે પૂર્ણ કર્યા બાદ નીચે તમારા જે વિચારો હોય એ તમારે અહીંયા અમુક થોડા શબ્દોમાં લખવાના છે અને ત્યાર પછી નીચે ખૂણામાં સબમિટ આપેલ છે, એ આપણે સબમિટ પર ક્લિક કરીશું. ઓકે, ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો કે સર્ટિફિકેટ અહીંયા જનરેટ કરી દેવામાં આવ્યું છે અને એ સર્ટિફિકેટ આપણે ડાઉનલોડ કરી લઈશું. કોર્સની પ્રશ્નોત્તરી અને સર્વેની પ્રશ્નોત્તરી પૂર્ણ કર્યા બાદ તમે હોમ પેજમાં આવી માય લર્નિંગ જે ખૂણામાં ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી તમારો કોર્સ જે છે એમાં જઈ શકો છો અને ત્યાંથી તમે જોઈ શકો છો કે તમારું સર્ટિફિકેટ તમે ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.